નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો શિક્ષક મિત્રો, આપણે આજે યુડાયસ પ્લસની અંદર વિદ્યાર્થીઓને એટલે કે સ્ટુડન્ટને પ્રમોટ કેવી રીતના કરવા તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો આપણે યુડાયસમાં પ્રમોટ કેવી રીતના કરવા તેનું સ્ટેપ બાય સ્ટેપ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો મારો વિડીયો શાંતિથી નિહાળજો। તો શિક્ષક મિત્રો, સૌપ્રથમ તો યુડાયસની અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા માટે એટલે કે 2026-27ની અંદર તો વિદ્યાર્થીઓને યુડાયસ પ્લસમાં કેવી રીતના પ્રમોટ કરવા તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું। સૌપ્રથમ તો યુડાયસ સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરવાનું છે। સૌપ્રથમ udayas.com સર્ચ મારવાનું છે। એ સર્ચ માર્યા પછી સ્ટુડન્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા જો સ્ટુડન્ટ લોગિન ઓપ્શન આપ્યું છે તેના પર ક્લિક કરવાનું છે। એ ક્લિક કર્યા પછી અહીંયા તમને પૂછવામાં આવશે યુઝર આઈડી, તો સારાનો ડાયસ કોડ નાખવાનો છે। પછી બીજા નંબરમાં પૂછવામાં આવશે કે યુડાયસનો પાસવર્ડ, તો પાસવર્ડ એન્ટર કરવાનો છે। તો આ ખાનાની અંદર કેપ્ચા, ત્રીજા નંબરની અંદર કેપ્ચા એન્ટર કરવાનો છે અને ત્યાર પછી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એના પછી નેક્સ્ટ પેજ, તો નેક્સ્ટ પેજ વર્ષ 2026-27 ઉપર ક્લિક કરવાનું છે। તો અહીંયા લાલ કલરનું જે ખાનું છે કરંટ એકેડેમિક યર 2026-27, તો સૌપ્રથમ તો વર્ષ 2026-27 પસંદ કરવાનું છે। પસંદ કર્યા પછી ચોથું ઓપ્શન એટલે કે સ્કૂલ ડેશબોર્ડ ઉપર સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસિવમાં જવાનું। તો અહીંયા જો ઓપ્શન આપ્યું છે કે સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસિવ, તેના પર ક્લિક કરવાનું છે। એના પર મુવમેન્ટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ઓપ્શન આવશે પ્રોગ્રેસિવ એક્ટિવિટી, તો પ્રોગ્રેસિવ એક્ટિવિટી પર ક્લિક કરવાનું। એમાં જ તમે જશો તો તેના પછી એક નવું મેનુ ખુલશે। તો છઠ્ઠા નંબરની અંદર જોઈએ તો પ્રોગ્રેસ મોડ્યુલમાં ગો ઉપર ક્લિક કરવાનું છે। તો અહીંયા પ્રોગ્રેસ મોડ્યુલની અંદર જે ગો નામનું ઓપ્શન છે એ ગો ઉપર તમે ક્લિક કરશો તો એના પછી એક નેક્સ્ટ મેનુ ખુલશે। તો એક ક્લિક કર્યા પછી અહીંયા તમને ક્લાસ અને સેક્શન એટલે કે વર્ગ પસંદ કરવાનું છે। વર્ગ પસંદ કર્યા પછી તમે જે ધોરણ પસંદ કરો એનું સેક્શન ABC એટલે કે વર્ગ પસંદ કરી તો ગો પર ક્લિક કરવાનું છે। ગો પર ક્લિક કરશો એટલે એના પછીનું નેક્સ્ટ મેનુ ખુલશે। તો અહીંયા ધોરણ 8માં વર્ગ પસંદ કર્યા પછી અહીંયા તમારે સ્ટુડન્ટનું નામ આવશે। આ રીતે આપણે અહીંયા ધોરણ 1ની વાત કરવામાં આવી છે। તો અહીંયા સ્ટુડન્ટ 1ની અંદર અહીંયા સ્ટુડન્ટનું નામ હશે, જાતિ એટલે કે મેલ ફિમેલ, પછી ડેટ ઓફ બર્થ ડેટ, પછી એના ફાધરનું નામ, મધરનું નામ। એ કર્યા પછી અહીંયા તમને પૂછવામાં આવશે કે પ્રોગ્રેસિવ સ્ટેટસ, તો અહીંયા સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કર્યા પછી તમારે બધા ઓપ્શન પૂરા કરવાના છે। આ ઓપ્શન પૂરા કર્યા પછી અહીંયા પૂછવામાં આવશે કે માર્ક્સ પર્સન્ટેજ એટલે કે તેનો ગઈ સાલ તેના કેટલા માર્ક્સ આવે એ, પછી સ્કૂલ એટેન્ડન્સ એટલે કે ગઈ સાલ એટલે કે નેક્સ્ટ યરમાં તે કેટલા દિવસ તે હાજર રહ્યો, પછી સ્કૂલિંગ સ્ટેટસ એટલે કે તે પાસ છે, ફેલ છે કે નપાસ છે તેની વિગત આની અંદર દર્શાવવામાં આવશે। તો આપણે અહીંયા જોઈએ તો પ્રોગ્રેસ સ્ટેટસ, તો પ્રોગ્રેસ સ્ટેટસની અંદર પૂછવામાં આવશે કે પ્રમોટેડ થયો કે નોટ પ્રમોટેડ કે પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન। તો આ ત્રણ ઓપ્શન આપ્યા હોય, ત્રણ ઓપ્શનમાંથી ગમે તે જો પાસ થયો હોય તો એને પ્રમોટ એક્ઝામિનેશન, નોટ પ્રમોટેડ એટલે કે પાસ ના થયો તો નોટ પ્રમોટેડ, અને પ્રમોટ વિથ એક્ઝામ એટલે કે એક્ઝામ વગર તે પાસ થયો હોય, જે ઓપ્શન આવતું હોય એ ઓપ્શન આની અંદર સિલેક્ટ કરવાનું છે। એ સિલેક્ટ કર્યા પછી અહીંયા પૂછવામાં આવે છે કે પ્રોગ્રેસ સ્ટેટસ ડિટેલ એન્ડ પ્રોગ્રેસ સ્ટેટસમાં જવું અને આપેલા વિગતો ભરવી। તો અહીંયા શું કીધું છે કે પરીક્ષામાં મેળવેલી ટકાવારી, તો અહીંયા જે એરો કી બતાવ્યું છે આની અંદર પરીક્ષામાં મેળવેલી ટકાવારી, પછી 2025-26માં આ ખાનાની અંદર તે બાળકની હાજરી કેટલી છે, હાજરીના દિવસો, પછી અહીંયા સ્કૂલમાં સ્ટેટસ એટલે કે વિદ્યાર્થીની સારામાં સ્થિતિ, તો અહીંયા બે સ્થિતિ આપવામાં આવે છે, સ્ટડી ઇન ધ સેમ સ્કૂલ કે લેફ સ્કૂલ વિથ TC। તો આની અંદર સિલેક્ટની અંદર ઓપ્શન તે સિલેક્ટ કરવાનું છે। પછી અહીંયા પરીક્ષામાં મેળવેલી ટકાવારી પછી અહીંયા શું કીધું છે કે ક્લાસ પસંદ કરવાનો છે। તો નેક્સ્ટ યરમાં દાખલા કે આ પહેલા ધોરણનું બાળક છે તો બીજા ધોરણની અંદર તે કયા ક્લાસમાં મૂકવાનો છે તેને ABC એ સિલેક્ટ કર્યા પછી અહીંયા છેલ્લે તમારે અપડેટ ઉપર ક્લિક કરવાનું છે। અપડેટ ઉપર ક્લિક કરશો એટલે એ બાળકનું ઓપ્શન અપડેટ થઈ જશે, તેનું સિલેક્ટ આગલા ધોરણમાં કરી દેવામાં આવશે। તો આ રીતે તમારે દરેક ધોરણના અંતે ફાઇનલાઇઝ કરવાનું છે, એટલે કે બધા બાળકો આ રીતે અપડેટ કર્યા પછી તમારે છેલ્લે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર કે ભાઈ બધા બાળકનું અપડેટ થયા પછી અહીંયા ફાઇનલાઇઝ કરવું જરૂરી છે। જો બધા બાળકનું અપડેટ થશે તો જ ફાઇનલાઇઝ થશે, એટલે કે દરેક ધોરણ અને ક્લાસ વાઇઝ છેલ્લે આ રીતે ફાઇનલાઇઝ આપવું, અને ફાઇનલાઇઝ આપ્યા પછી અહીંયા તમને નીચે ઓપ્શન પૂછવામાં આવશે
કે આ રીતે તમારું ધોરણ અપડેટ થઈ ગયું છે. તો ફાઇનલાઇઝ કરતા છેલ્લે આવો મેસેજ આવશે. તો આ મેસેજ આવે તેના પર ઓકે બટન પર ક્લિક કરવાનું છે. તો અહીંયા પૂછવામાં આવ્યું કે દરેક ધોરણ અને વર્ગ વાઇઝ ફાઇનલાઇઝ થયા બાદ શાળાના તમામ બાળકોનું ફાઇનલાઇઝ પ્રોગ્રેસ બટન ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આની અંદર શું કહેવામાં આવે છે કે તમારે બધા બાળકોનું ફાઇનલાઇઝ થયા પછી તમે જો અહીંયા છેલ્લે અહીંયા ટર્મ કન્ડિશન આપી છે કે આ હિયર બાય ડિક્લેર ડેટા ફ્રી ફ્રોમ ધ કાઇન્ડ એરર ઇન્કસ, અને આ બધું ક્લિક કર્યા પછી આની અંદર છેલ્લે ફાઇનલ સબમિટ આપવામાં આવે છે. અહીંયા સૂચના આપવામાં આવી છે કે દરેક ધોરણમાં ફાઇનલાઇઝ કર્યા બાદ શાળાના તમામ બાળકોને ફાઇનલાઇઝ પ્રોગ્રેસ અવશ્ય કરવું, જેથી વર્ષ 25-26ના તમામ બાળકોનો અપડેટ થઈને બાળક વર્ષ 2026-27માં દેખાશે. આમ કર્યા બાદ તમે બાળકોનું જીપીઈપી અપડેટ કરી શકો છો. આ રીતે તમારે દરેક વિદ્યાર્થીનું ફાઇનલાઇઝ કરવાનું છે. તો આ રીતે આપણે UDIS પ્લસની અંદર બાળકોને કેવી રીતના અપડેટ કરવા, પ્રોગ્રેસ કરવા તે આપણે આ વિડીયોની અંદર જોયું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે.